તો ટાઇટલ પ્રમાણે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. આનું અંદર છે શું ભાઈ કે ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામી એટલે શું, તેના થવાના પાછળના કારણો અને એનું નિવારણ. લઘુ દ્રષ્ટિમાં જોયેલું એ જ. હવે જો લઘુ દ્રષ્ટિની ખામી વાળું તમને ખબર હશે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામી છે શું, તો ગુરુ દ્રષ્ટિની ખામી આરામથી ખબર પડશે. લઘુ દ્રષ્ટિનું બધું જ ઊંધું. પહેલામાં દેખો છોટું ભાઈને શું હતું કે ભાઈ દૂરની પતંગ દેખાતી નથી એટલે દૂરની વસ્તુ સ્પષ્ટ ના દેખાય, નજીકની ચોખ્ખી દેખાય. આમાં ઊંધું. ગુરુ દ્રષ્ટિમાં શું ભાઈ નજીકની ચોખ્ખી ના દેખાય, દૂરની દેખાય કમ્પ્લીટ. એટલે ચેક દૂરનું નહીં, નોર્મલ માણસ જોવે એ રીતનું, પણ એને નજીકનું ના દેખાય, નજીકની વસ્તુ ચોખ્ખી દેખાય નહીં. તો આને શું કહેવાય ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામી કહેવાય. હવે જો આની અંદર એક વાક્ય લખ્યું છે ભાઈ 25 સેન્ટીમીટર હોય ને ત્યાં સુધી એનાથી દૂર વસ્તુ આપણે જોવી પડે. દેખો આવી વ્યક્તિમાં આપણું દૂરબિંદુ સામાન્ય રીતે દ્રષ્ટિ અંતર 25 સેન્ટીમીટરથી દૂર ખસી જાય છે. તેથી વાંચવા માટે પુસ્તકને આંખથી વધારે દૂર રાખવું પડે. હવે નોર્મલ આપણે કેવું 25 સેન્ટીમીટર દૂર હોય ને ત્યાં લગીને આપણે વસ્તુ જોઈ શકીએ. 25 સેન્ટીમીટર એટલે કેટલું, પેલી 15 વાળી નાની ફૂલપટ્ટી હોય ને 15 સેન્ટીમીટર વાળી એ, અને એ ના ખબર પડે મોટી 30 વાળી આવે પેલી સ્ટીલની આવે છે એમાં થોડુંક 5 સેન્ટીમીટર ઓછું. આટલું દૂર હોય ને વસ્તુ તો આપણે એને જોઈ શકીએ કમ્પ્લીટ. પછી આટલે નજીક આવે ને તો આપણને વાંચવામાં પ્રોબ્લેમ થાય. હાથ બાદ દેખાશે પણ અક્ષર લખેલા હોય ને એમાં પ્રોબ્લેમ થાય. આવું કઈ રીતે થાય તો જો તમને સમજાવું. આ પેન છે બરાબર, અત્યારે દૂર છે એટલે તમને હું અને પેન કેમેરાને હું કમ્પ્લીટ દેખાવ છું, પણ જો હું જેમ એની નજીક જઈશ ને એટલે આ પેન બ્લર થઈ જશે. હું નજીક લઈ જાઉં છું તમને ખબર પડી જશે કે ભાઈ હું કઈ રીતે કહેવા માંગુ. જો આ હું લાવ્યો નજીક, જો બ્લર થઈ ગયું, પેન બ્લર થઈ કે ના થઈ, થઈ ને. હા દેખો ધીમે 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 હું દૂર જાઉં છું, દૂર ગયા પછી તમને કમ્પ્લીટ દેખાશે. એમ અમુક ડિસ્ટન્સ હોય કે આટલા ડિસ્ટન્સ સુધી કમ્પ્લીટ દેખાય, એટલા ડિસ્ટન્સ પછી જ કમ્પ્લીટ દેખાય એમ કે 25 સેન્ટીમીટર પછી. પણ આ ભાઈનું થાય 25 જગ્યાએ થોડુંક વધારે ડિસ્ટન્સ દૂર હોવું જોઈએ. એટલે કેટલું જોઈએ 25 સેન્ટીમીટરથી દૂર ખસીને વધારે જતું રહે છે. માટે વાંચવામાં 25 સેન્ટીમીટરથી વધારે દૂર રાખવી પડે. આટલી ના રખાય, પછી આટલી દૂર રાખવી પડે. ઓમ કઈ પછી વસ્તુઓ જોવાય. ઘણા લોકો નહીં જોયા તમે ઓમ કઈ વસ્તુઓ જોતા હોય વાંચતા હોય તો એ કઈ ખામી હોય ભાઈ ગુરુ દ્રષ્ટિની ખામી હોય. એ ટપકા પડ્યા છે ને બહુ ધ્યાન નહીં આપવાનું, લોહી પડ્યું છે ભાઈ મજાક કરું, લોહી બોય ના હોય પેનના ટપકા. તો દેખો ખબર પડી મેં શું કીધું, નજીકની વસ્તુઓ ચોખ્ખી દેખાય નહીં. ભાઈ આ થવા પાછળનું કારણ શું, તો જુઓ પેલાની અંદર શું હતું ગુરુ લઘુમાં, ગુરુ તો અત્યારે ભણીએ છે. લઘુમાં શું હતું કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીમાં છે ને જે પ્રકાશ પડવાનો હોય ને કઈ આગળ નેત્રપટલ ઉપર તઈ નતો પડતો, આગળ પડતો હતો. કઈ પડતો હતો, આગળ પડતો હતો. આમાં થોડું ઊંધું થાય, નેત્રપટલ પર નહીં પડતો, એની પાછળની ભાગમાં પડે. કઈ પડે નેત્રપટલની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. તો ભાઈ આનું સોલ્યુશન લાવવું પડે ને. તો પેલો ડોક્ટર છે ને ફેમિલી ડોક્ટર થઈ ગયો છોટું. છોટું તો આવી ખામી નથી, એમ તો લઘુ દ્રષ્ટિની ખામી હતી. પણ એને હગામ કોકને આવું થયું તો ભાઈ ચિંતા ના કરો, મને આવું થયેલું ને મને દૂરનું નતું દેખાતું એટલે આ ડોક્ટરે સોલ્યુશન લાવી દીધેલું. તમને નજીકનું નહીં દેખાતું એ જોડે અસજ સોલ્યુશન. તો બહુ બધા ચશ્મા બધામાં બધું પડેલું હતું, તો હવે સોલ્યુશન લાવી દેશે. તો પેલો કે કઈ રીતે, તો કે ભાઈ લેન્સ વાપરવા પડે, ચશ્મા પહેરવા પડે. ચશ્મા પહેરાવીએ પણ પહેલા એના ખામી ઉદ્ભવવાના કારણ જોઈ લઈએ. મેં તમને પેલામાં શું કીધેલું, લેન્સની વક્રતા, આંખના લેન્સની વક્રતા તો આગળ વધારે હતી. અહીં આગળ શું છે ભાઈ આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ અહીં આગળ વધારી છે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોય છે. અને બીજું શું, આંખનો દોરડો ખૂબ નાનો થાય છે થવો, એટલે ભાઈ આંખનો દોરડો ખૂબ નાનો હોય ને તો આવું થાય. તો આગળ લઘુ દ્રષ્ટિમાં શું હતું ભાઈ આંખનો દોરડો કેવો હતો, મોટો હતો. આમાં શું છે, નાનો છે. સિમ્પલ એ જ વસ્તુ છે. મેં કીધું એમ પહેલામાં શું હતું ભાઈ નેત્રપટલ પર પ્રતિબિંબ નતું રચાતું, એની આગળના ભાગમાં રચાતું હતું. કયામાં, લઘુ દ્રષ્ટિની ખામીમાં. ગુરુ દ્રષ્ટિની ખામીમાં શું કે ભાઈ નેત્રપટલ પર નહીં રચાતું, નેત્રપટલની પાછળના ભાગમાં રચાય છે. હવે દેખો આવ્યું તો ત્રણેય આકૃતિઓ યાદ રાખવાની ભાઈ. આવી રીતનું પોઈન્ટ હોય એટલે ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતા આંખનું નજીક બિંદુ આ રીતનું હોય છે. પછી અહીં આગળ શું થાય, ગુરુ દ્રષ્ટિની ખામી ધરાવતી આંખ ભાઈ આવી આંખ હોય છે. અહીં આગળ પાછળના ભાગમાં રચાય છે. પણ જ્યારે આપણે લેન્સ પહેરાવી દઈએ, આ જો લેન્સ પહેરાવી દીધો, અહીં આગળ લેન્સ આગળ મૂકી દીધો એટલે શું કહેવાય, અહીં આગળ પ્રતિબિંબ રચાય છે. ખબર પડી કે ના પડી, કશું નહીં.
અહીં આગળ રચાવવું જોઈએ. આપણું પ્રતિબિંબ કઈ રચાવવું જોઈએ? અહીં આગળ રચાવવું જોઈએ. નેત્રપટલ પર રચાવવું જોઈએ. પેલામાં નેત્રપટલની આગળ રચાતું હતું, આમાં નેત્રપટલની પાછળ રચાય છે. ખબર પડી? એમાં નામો યાદ રાખી લેવાના. ભાઈ આ એન ડેશ શું છે, સામાન્ય આંખનું નજીક બિંદુ એન શું છે, એ બધું યાદ રાખવાનું કે ભાઈ સામાન્ય આંખનું અહીં આગળ હોવું જોઈએ, પણ આમાં આ રીતનું નહીં હોતું, આવી રીતનું થાય છે. એટલે શું થાય છે? પછી પ્રોબ્લેમ થાય છે. લેન્સ પહેરાવો એટલે પ્રોબ્લેમ થઈ જાય સોલ્વ. હવે જુઓ નિવારણ. મેં કીધું એમ લેન્સ પહેરાવાનું. આ ખામીનું નિવારણ યોગ્ય પાવર ધરાવતા શું વાપરવા જોઈએ? બહિર્ગોળ લેન્સ. પેલામાં શું હતું? અંતર્ગોળ લેન્સ. અંતર્ગોળ લેન્સ એક સામટો પ્રકાશ આવતો તો ભેગો કરી નાખતા હતા. આની અંદર શું કરે છે કે ભાઈ બહિર્ગોળ લેન્સ ધરાવતા ચશ્મા નેત્રપટલ પર પ્રતિબિંબ રચવા માટે જરૂરી વધારાનો ફોકસિંગ પાવર આપે છે. ભાઈ એની પર રચાતું નહીં એટલે પાવર વધારવા માટે ભાઈ પ્રકાશ આવતો જ નહીં ત્યાં આગળ, નેત્રપટલ પર નહીં રચાતો, તો ભાઈ આ લેન્સ પહેરે એટલે નેત્રપટલ પર પ્રકાશ આવી જાય એટલે વસ્તુઓ જેવી છે ને એવી આપણને દેખાય. એટલે છોટુના હગાવાળા આપણને તો કમ્પ્લેટ દેખાય ભાઈ, એવું કઈ છે નહીં. હશે તો તમને ના કહો. ખબર પડી તમને? આ રીતનું હોય છે.